આવતા થયા, લોકો હિંમત કરતા થયા, એટલે લોકોને ફરીથી ડરાવવા માટે આ એફઆઈઆર નો ખેલ ચાલુ કર્યો છે. પણ હવે કરી લેજો ભાઈ, થાય એટલી, પછી અમારા વારામાં અમે કરશું. પછી કહેતા નહીં ભાઈ ભાજપ વાળાઓ કે કીધું નહોતું. આ દોસ્તો આ એફઆઈઆર નો ખેલ શું કામ છે? પોલીસે જાણે છે ખોટું થઈ રહ્યું છે, બધાને બધી ખબર છે, પણ છતાંય શું કામ? કે ડર છે જનતાના મનમાંથી ઓછો થઈ રહ્યો છે ને, એના કારણે ભાજપને તકલીફ પડે છે. બધાય ખેડૂતો બોલતા થઈ જાય તો જીવવું મુશ્કેલ થઈ જાય ભાજપનું. કરદો કરનારા કરદો કેમ કરી શકે? કેમ કે પહેલા શું પરિસ્થિતિ હતી કે કરદો કરનારો એક જણો હોય અને 2000 ખેડૂતો બચારા લાચાર થઈને સામું જોઈ રહ્યા હોય. આજ શું પરિસ્થિતિ છે કે રાજુભાઈએ નેતૃત્વ કર્યું, 2000 ખેડૂતો મોબાઈલ કાઢે મને વિડીયો ઉતારો, જોઈ લો કરદો થાય, જોઈ લો કરદો થાય. એ જે 2000 ખેડૂતોમાં મોબાઈલ કાઢીને વિડીયો બનાવવાની હિંમત આવી ને, એ હિંમતને તોડવા માટે થઈને એફઆઈઆરોના નાટક કરવામાં આવ્યા છે. હું તમને બધાને વિનંતી કરું છું કે પાછું પગલું હવે ન પોહાય આપણને. હવે તો માં મહાકાળીનું નામ લઈને હર હર મહાદેવ કરીને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી પોતપોતાના ગામમાં ઉપડી જવાનું છે. હર હર મહાદેવ કરીને ઉભા રહી જાવ ચૂંટણીમાં, અને આવી જાય ભાજપ વાળા, આવી જાય કરદાબાજો, હામાં જોઈ લે કોનામાં કેટલું પાણી છે. દોસ્તો